હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ સ્કેફિનેટી એજ્યુકે પર આપ સર્વેનું સ્વાગત છે। મિત્રો, જે ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટીનેડ સ્કૂલોમાં જે શિક્ષણ સહાયકની ભરતી માટે ફોર્મ ભરાઈ ગયા, ત્યારબાદ હવે એનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયું છે। તો એ અંગેના આજની વિડીયોમાં આપણે લઈને આવ્યા છીએ। તો મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં જો ચેનલ પર નવા હો તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં, જેથી કરીને આવી તમામ આવનારા વિડીયોની માહિતી તમારા સુધી સરળતાથી પહોંચતી રહે। તો મિત્રો, શરૂ કરીએ આજનો વિડીયો। તો જે ઉમેદવાર મિત્રો PML પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની રાહ જોઈ રહ્યા હતા, એમના માટે ખુશીના સમાચાર છે કે જે શિક્ષણ સમિતિ ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી માટેની પસંદગી પ્રક્રિયા સમિતિ છે, એના દ્વારા આ મેરિટ લિસ્ટ જાહેર કરાયું છે। જે કઈ રીતે તમે જોઈ શકો અને તમારો ક્રમ કયો છે એ તમે સરળતાથી તમારો મેરિટ ક્રમ આમાં જાણી શકશો। આ માટે સૌપ્રથમ તમારે ગૂગલમાં જઈ અને GSERC લખવાનું છે। GSERC લખતા પ્રથમ જ વેબસાઇટ GSERC.in આવશે, એના પર ક્લિક કરી અને તમે સીધા જ આ વેબસાઇટ પર જઈ શકશો, જેમાં GSERC વેબસાઇટની લિંક્સ ઓપન થશે, જેની અંદર મિત્રો હાયર સેકન્ડરી, પ્રિન્સિપલ રિક્રુટમેન્ટ, ઓલ્ડ ન્યૂઝ, સેકન્ડરી તમામ 6 કોલમમાં તમને જોવા મળશે। તો જે ભરતી પસંદગી સમિતિ છે એના દ્વારા ભરતી પસંદગી સમિતિ દ્વારા હાયર સેકન્ડરી અને સેકન્ડરીમાં ગવર્મેન્ટ અને ગ્રાન્ટીનેડ સ્કૂલો માટે શિક્ષણ સહાયકની ભરતી માટે જે મેરિટ જાહેર થયું છે એ જોવા માટે આપણે જે ઉચ્ચતર માધ્યમિક કે માધ્યમિક સરકારી કે ગ્રાન્ટેડ જેમાં જોવું હોય એમાં આ કોલમ હાયર સેકન્ડરી ગવર્મેન્ટ કેન્ડિડેટ, હાયર સેકન્ડરી ગ્રાન્ટીન કેન્ડિડેટ, સેકન્ડરી ગવર્મેન્ટ અને સેકન્ડરી ગ્રાન્ટીન એડ, આ 4 કોલમમાં તમે અહીંયા જોઈ શકશો। ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો હાયર સેકન્ડરી ગવર્મેન્ટ કેન્ડિડેટ એમાં જવું છે તો એના ઉપર ક્લિક કરવાનું રહેશે। એના ઉપર ક્લિક કરતાં સીધા જ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ પસંદગી ભરતી સમિતિના પેજ ઉપર જશો। અહીંયા લખેલું છે કે રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી 2024 અન્વયે ઉમેદવારોનું જનરલ મેરિટ લિસ્ટ પ્રસિદ્ધ કરેલ છે, એટલે તમે તમારો જનરલ મેરિટ લિસ્ટમાં કયો નંબર છે એ અહીંયા તમે જોઈ શકશો। તો આમ તમે સીધા અહીંયા જઈ શકશો અને ત્યાર પછી તમારે વિષય વાઇઝ તમે જે વિષય માટે એપ્લાય કર્યું છે એમાં પોતાનું એ જોવા માટે મેરિટ માટે જનરલ મેરિટના કોલમમાં 3 ડોટ ઉપર 3 જેવા જઈ અને ઇંગ્લિશ માધ્યમ, અંગ્રેજી માધ્યમ, ગુજરાતી માધ્યમ માટે જોઈ શકશો। ઉદાહરણ તરીકે મિત્રો વાત કરીએ તો જે વિષય છે એના માટે દાખલા તરીકે કોમર્સ વિષય માટે આપણે આ જોવું છે કે ગુજરાતી વિષય માટે જોવું છે તો એના ઉપર ક્લિક કરતાં સીધા જ તમને આ વેબસાઇટ પરથી આખું એનું જનરલ મેરિટ લિસ્ટ ડાઉનલોડ થશે। એ જનરલ મેરિટ લિસ્ટ ડાઉનલોડ થાય એટલે તમે એ સીધું ઓપન કરી શકશો અને એમાં તમારો જે એપ્લિકેશન નંબર છે એના ઉપરથી અથવા તમારા જે મેરિટના માર્ક્સ છે ટાટ મેઇન્સના એના ઉપરથી તમે સીધા અહીંયા પોતાનો મેરિટ ક્રમ, પોતાનું નામ અહીંયા જોઈ શકશો। અહીંયા મિત્રો સ્પષ્ટ રીતે લખેલું છે એ પ્રમાણે સિરિયલ નંબર તમારો કયો મેરિટ ક્રમ આવે છે, એપ્લિકેશન નંબર, ટાટ નંબર, કેન્ડિડેટનું ફૂલ નામ, મધર નેમ, કેટેગરી કઈ છે તમારી એપ્લાય કરેલી, જેન્ડર, ટાટના મેરિટ માર્ક્સ અને ડેટ ઓફ બર્થ તમે જોઈ શકો છો। આ પૂર્તતા કરી અને તમારો કયો મેરિટ ક્રમ આવે છે અહીંયા તમે જોઈ શકશો। તો આ રીતે આખું જનરલ કેન્ડિડેટનું
મેરિટ લિસ્ટ પ્રસિદ્ધ કરેલું છે એ તમે વેબસાઇટ ઉપર આ રીતે સરળતાથી જોઈ શકશો અને એની અંદર કોઈ ભૂલ કે હોય તો આગામી સમયમાં એમાં તમે સુધારા વધારા માટે મેરિટમાં સુધારો વધારો હોય, કોઈ નામ કે કેટેગરી કે એવું કંઈ કોઈ પણ ભૂલ હોય તો એને તમે સુધારા વધારા માટેની અરજી કરવાની રહેશે. એ પણ એ વેબસાઇટ ઉપર એનો પણ સમય આપવામાં આવશે. મેરિટમાં પ્રસિદ્ધ થયેલા જે મિત્રો હશે, ઉમેદવાર મિત્રો, એમને જે તે જિલ્લા માટે ચોઇસ ફિલિંગ ત્યારબાદ આવશે અને ચોઇસ ફિલિંગ આપ્યા સ્થળ પસંદગીની પ્રક્રિયા થશે. તો આ રીતે તમે તમારું મેરિટ ક્રમ જાણી અને જોઈ શકો કે કયા મેરિટના ક્રમે તમારો નંબર છે. આ રીતે ગવર્મેન્ટ ઉપરાંત ગ્રાન્ટીન એડ સ્કૂલો માટે અને માધ્યમિક માટે પણ આ જ રીતે તમે પોતાનો મેરિટ ક્રમ જાણી શકશો. તો આભાર મિત્રો. આવી જ અપડેટ માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો. થેન્ક યુ. આભાર.